વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ચોથા દિવસે પણ લોકો એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે। તો સમા વિસ્તારના લોકો એમજીવીસીએલ કચેરી પહોંચ્યા છે। સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। લોકોને 1500 થી 2000 બિલ 2 મહિને આવતું હતું, ત્યારે 15 દિવસમાં 6000 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડ્યું છે। રોષે ભરાયેલા લોકોએ ધૂન બોલાવીને વિરોધ કર્યો છે। તો મહિલાઓ સહિત લોકો એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે। તો આજે ચોથા દિવસે પણ લોકો એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। વડોદરાના સમા વિસ્તારના લોકો એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। તો સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। લોકોને 1500 થી 2000 રૂપિયા બિલ 2 મહિના દરમિયાન આવતું હતું, ત્યારે હવે 15 દિવસમાં 6000નું રિચાર્જ કરાવવું પડી રહ્યું છે। ત્યારે લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા લોકોએ ધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો છે। તો મહિલાઓ સહિત લોકો એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો છે। સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવી રહ્યું છે, જેના કારણે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। લોકોને 1500 થી લઈને 2000 રૂપિયાનું બિલ 2 મહિના દરમિયાન આવતું હતું, ત્યારે હવે 15 દિવસમાં 6000નું રિચાર્જ કરાવવું પડી રહ્યું છે। તમે રજૂઆત કરવા આવ્યો છો, શું છે તમારી રજૂઆત? અમારી રજૂઆત એ છે કે અમને જૂના મીટર પાછા આપો, નવા મીટર લઈ જાઓ, સ્માર્ટ મીટર લઈ જાઓ। અમને સ્માર્ટ મીટર ઉલ્લુ બનાવી નાખી ગયા છે। અમે ના પાડી હતી કે અમારે જોઈતા નથી, તો કે બેન અત્યારે ફ્રીમાં છે અને આ કમ્પલસરી છે અને નહીં નખાવો હમણાં તો પછી તમારે 5000 ખર્ચવા પડશે। એટલે અમે લાલચે નખાઈ દીધા। નખાયા પછી 2 દાડા પછી અમારી લાઈટ બંધ થઈ ગઈ એટલે 2000નું રિચાર્જ કરાવવું પડ્યું। મને તો કશું આવડતું નતું અને છતાંય બીજા પાસે કરાવડાયું। ફરી મારું પરમ દિવસે 2000 ઉપરના મીટરમાં નીચેના મીટરમાં ફરી 4000નું રિચાર્જ કરાવ્યું। 15 દિવસમાં મારું 6000નું રિચાર્જ થયું છે। આટલું બિલ મારે 2 મહિનાનું ક્યારે આવ્યું નથી। 2 મહિનાનું બિલ પણ 6000, તો 15 દિવસમાં 6000 મારે કેવી રીતે આપવાના? અમારે કમાઈ સરકારને જ રૂપિયા આપવાના। સારા દિવસોનો વાયદો હતો, એના કરતા તો જૂના મીટર હતા એ થોડા દાડા હારા હતા અમારા, અને સારા દિવસોનો વાયદો એને ક્યાં ખરાબ દાડા આવવા માંડ્યા અમારા। તમે અત્યારે શું રજૂઆત કરવા આવ્યા? મેં એ જ રજૂઆત કરવા આવ્યો છું કે મારું જે જૂના મીટર છે અમને પાછા જોઈએ છે, કારણ કે અમારું જે 2 મહિનાનો પહેલાનો વપરાશ હતો તે 2 મહિનામાં 1100-1200 રૂપિયા લાઇટ બિલ આવતું હતું, જે અત્યારે સ્માર્ટ મીટર આવ્યા પછી 10 જ દિવસમાં, ખાલી 8 જ દિવસમાં, 10 બી નહીં 8 જ દિવસમાં મારું બિલ 1500 રૂપિયા આવ્યું છે। તો મને એ જ જોઈએ છે સરકારને કે આ જે જૂના મીટરો છે અમારે પાછા આપી દો। સારા દિવસો આપો કે ના આપો, પણ અમને ખાલી અમારા જૂના મીટર પાછા આપી દો। મારું નામ પવન પ્રજાપતિ છે।